જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજે આપણે એક એવી દિવ્ય અને રહસ્યમય કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય. ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની વિશાળ આંખો, સંકુચિત હાથ પગ અને આ અનોખા દિવ્ય સ્વરૂપનું રહસ્ય શું માત્ર ભગવાન વિશ્વકર્માજીની અધૂરી રહી ગયેલી મૂર્તિઓ સાથે જ જોડાયેલું છે કે તેની પાછળ કોઈ ગૂઢ અને અલૌકિક રહસ્ય છુપાયેલું છે? મિત્રો, આ રહસ્ય જોડાયેલું છે શ્રી રાધાજી અને શ્રી કૃષ્ણ ભગવાનના અદ્વિતીય, નિસ્વાર્થ અને દિવ્ય પ્રેમ સાથે. આજે આપણે જાણીશું શ્રી કૃષ્ણ ભગવાનથી ભગવાન જગન્નાથ સુધીની અતિ સુંદર, ભાવસભર અને ભક્તિ રસથી છલકાતી કથા. તો ચાલો શ્રદ્ધા અને ભક્તિ સાથે આ દિવ્ય કથાનો પ્રારંભ કરીએ. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મોટા ભાઈ બલરામજી કોઈ કાર્ય માટે મહેલની બહાર ગયા હતા. તેમની ગેરહાજરીમાં શ્રી કૃષ્ણ ભગવાનની 16,108 રાણીઓએ માતા રોહિણીજીને એક પ્રશ્ન પૂછ્યો. તેમણે વિનમ્રતાથી પૂછ્યું, માતા, અમે ભગવાનની ખૂબ સેવા કરીએ છીએ, તેમ છતાં તેઓ વારંવાર રાધાજીનું જ સ્મરણ કેમ કરે છે? રાધાજી પ્રત્યે તેમનો પ્રેમ આટલો અદ્વિતીય કેમ છે? માતા રોહિણીજી સ્મિત કરીને બોલ્યા, હું તમને રાધા અને કૃષ્ણના દિવ્ય પ્રેમનું રહસ્ય જરૂર સંભળાવીશ, પરંતુ એક શરત છે. જો આ કથા દરમિયાન કૃષ્ણ અને બલરામ અહીં આવી જશે તો આ ગુપ્ત લીલા અધૂરી રહી જશે. તેથી કોઈએ દરવાજા પર ચોકી કરવી પડશે. બધી રાણીઓએ ભગવાનની બહેન સુભદ્રાજીને દરવાજા પર ઊભા રાખ્યા અને કહ્યું કે કોઈને પણ અંદર પ્રવેશવા દેતા નહીં. માતા રોહિણીજીએ રાધા કૃષ્ણના દિવ્ય પ્રેમની કથા શરૂ કરી. દરવાજા પર ઊભેલા સુભદ્રાજીને અંદરની કથા એટલી મધુર લાગી કે તેઓ પણ કાન લગાવીને ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા. એ દરમિયાન શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજી પાછા આવ્યા. તેમણે જોયું કે સુભદ્રાજી દરવાજા પાસે ઊભા રહીને કથા સાંભળી રહ્યા છે. બંને ભાઈઓ પણ તેમની બાજુમાં ઊભા રહીને એ દિવ્ય પ્રેમ કથા સાંભળવા લાગ્યા. રાધાજીના નિસ્વાર્થ પ્રેમનું વર્ણન સાંભળતા સાંભળતા ત્રણેય ભાઈ બહેન સંપૂર્ણપણે ભક્તિમાં લીન થઈ ગયા. પ્રેમના પરમ આનંદમાં તેમના હાથ અને પગ સંકોચાઈ ગયા. તેમની આંખો આશ્ચર્ય અને પ્રેમથી વિશાળ બની ગઈ. આ એક એવું દિવ્ય સ્વરૂપ હતું જે કોઈએ પણ પહેલાં ક્યારેય જોયું ન હતું. એ જ સમયે દેવર્ષિ નારદજી ત્યાં પહોંચ્યા. તેમણે ભગવાનનું અલૌકિક સ્વરૂપ જોયું અને આનંદથી ગદગદ થઈ ગયા. તેમણે 2 હાથ જોડીને પ્રાર્થના કરી, હે પ્રભુ, આપનું આ દિવ્ય સ્વરૂપ સમગ્ર જગત માટે કલ્યાણકારી છે. કૃપા કરીને કળિયુગમાં ભક્તોને આ જ સ્વરૂપે દર્શન આપજો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સ્મિત સાથે નારદ મુનિને વચન આપ્યું, કળિયુગમાં હું ઓડિશાના પુરીધામમાં આ જ સ્વરૂપે જગન્નાથ તરીકે ભક્તોની સેવા સ્વીકારીશ. ઘણો સમય વીતી ગયો. એક સમયે પરમ વિષ્ણુ ભક્ત રાજા ઇન્દ્રદ્યુમ્નને સ્વપ્નમાં ભગવાનના દર્શન થયા. ભગવાને તેમને સમુદ્ર કિનારે રહેલા દિવ્ય દારૂ બ્રહ્મમાંથી પોતાની મૂર્તિ બનાવવાનો આદેશ આપ્યો. રાજાએ તે દિવ્ય લાકડું મેળવ્યું, પરંતુ કોઈ શિલ્પી તેને કોતરી શક્યો નહીં. ત્યારે દેવોના શિલ્પી એવા ભગવાન વિશ્વકર્માજી રુદ્ર સુથારનું રૂપ ધારણ કરીને આવ્યા. તેમણે એક શરત મૂકી, હું એકાંતમાં 21 દિવસ સુધી મૂર્તિઓ બનાવીશ. આ સમય દરમિયાન કોઈ પણ દરવાજો ખોલશે નહીં. રાજાએ શરત સ્વીકારી. પ્રથમ ઘણા દિવસો સુધી અંદરથી કામ કરવાનો અવાજ આવતો રહ્યો, પરંતુ થોડા દિવસો પછી અચાનક બધો અવાજ બંધ થઈ ગયો. રાણી ગુંડીચા ખૂબ ચિંતિત થઈ ગયા. તેમને લાગ્યું કે રુદ્ર સુથારને કંઈ થઈ ગયું હશે તો. રાણીના આગ્રહથી રાજાએ 21 દિવસ પૂર્ણ થાય તે પહેલાં જ દરવાજો ખોલાવી દીધો. દરવાજો ખુલતા જ ભગવાન વિશ્વકર્માજી અદૃશ્ય થઈ ગયા. અંદર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિઓ અધૂરી અવસ્થામાં હતી. તેમના હાથ પગ સંપૂર્ણ બન્યા ન હતા. રાજા ખૂબ દુઃખી થયા. ત્યારે આકાશવાણી થઈ, હે રાજન, ચિંતા ન કર, આ મારો જ સંકલ્પ છે. હું આ જ સ્વરૂપમાં ભક્તોને દર્શન આપીશ. ભગવાનની આજ્ઞાથી રાજા ઇન્દ્રદ્યુમ્ને બ્રહ્માજીને પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપ્યું. બ્રહ્માજી સ્વયં નીલાચલ ધામ પધાર્યા
અને વૈદિક મંત્રોચ્ચાર, યજ્ઞ અને પૂજન વિધિ દ્વારા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી. આ હતી શ્રી કૃષ્ણથી ભગવાન જગન્નાથ સુધીની અદ્ભુત સફર. જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ ભગવાન. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ ભગવાન લખવાનું ચૂકશો નહીં. ફરી મળીશું આવા જ એક નવા ધાર્મિક વિડીયો સાથે.